everyone. Hello everyone. નેટ નો થોડો ઇશ્યુ છે તો કનેક્શન માં પ્રોબ્લેમ થાય છે તો હોપ કે હવે સારો અવાજ આવતો હશે. હું જાગૃતિ ભાવનગરથી અમૂલ ગુજરાતીના લાઈવ રેસીપી શોમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને થેન્ક યુ દીપા મેમ, અમૂલની પૂરી ટીમ અને પિયુષ સર, હેમાંગી મેમ, બધાને ખૂબ ખૂબ થેન્ક યુ કે અમને અમૂલના પેજ પર રેસીપી પ્રેઝન્ટ કરવાની તક આપી. તો આજની મારી રેસીપી છે કાજુ કાટલું. તો શિયાળાની સ્પેશિયલ રેસીપી છે આ. તો ચાલો આજની રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો મારી રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે કાજુ, ટોપરાનું ખમણ, પછી મેથી છે એને મેં રોસ્ટ કરીને પાવડર આ રીતે થોડો કરકરો ક્રશ કરી રાખ્યો છે. પછી ગુંદર છે, ઘઉંનો લોટ છે, ખસખસ છે, સત્તુ પાવડર છે. સત્તુ પાવડર એટલે જે આપણે દાળિયા આવે છે, ચણા દાળિયા, એને ક્રશ કરીને આ રીતે પાવડર બનાવેલો છે. એ તાસીરેની ઠંડી હોય છે. પછી આ બદામને શેકી અને એનો મેં પાવડર આ રીતે બનાવીને રાખેલો છે. પછી ગોળ લીધો છે અને અમૂલનું બટર લીધું છે, અમૂલનું ઘી લીધેલું છે મેં, અને ડેકોરેશન માટે થોડું સિલ્વર વરખ લીધેલું છે મેં આમાં. તો આજની રેસીપી શરૂ કરીએ. થોડો નેટનો ઇશ્યુ છે જેનાથી વ્યવસ્થિત કનેક્શન નથી આવતું. હોપ કે ઓકે થઈ જશે. શિયાળો શરૂ થઈ ગયો છે તો મેં એ રીતે જ રેસીપી બનાવી છે કે જે હેલ્થ માટે પણ ખૂબ સારી છે. તો રેસીપી શરૂ કરીએ. તો રેસીપી માટે સૌથી પહેલા આ રીતે એક પેન લેવાનું છે નોનસ્ટિક. કાટલું તો ખાઈએ છીએ આપણે, પણ આજે મેં કાટલામાં થોડું વેરિએશન ટ્રાય કર્યું છે. કાજુ કાટલું બનાવ્યું છે. કાજુ કતરી બનાવીએ છીએ આપણે, પણ મેં કાજુ કાટલું બનાવ્યું છે. હેલો બોસ્કી દીદી, અવાજ આવે છે મારો બરોબર? તો આ રીતે પહેલા એક પેન મૂકવાનું છે નોનસ્ટિક. નોનસ્ટિક નો હોય તો જાડું સ્ટીલનું પણ લઈ શકાય. પછી થોડો આ જે ગુંદર છે એ કાચો ગુંદર છે. યસ, આ કાચો ગુંદર છે. એને ઘીમાં થોડો શેકી લેવાનો છે અને ફૂલે એટલે લઈ લેવાનો છે. તો થોડું અમૂલનું ઘી લેવાનું છે. એમાં ગુંદર લેવાનો છે. નેટવર્કનો તો ઇશ્યુ છે ને આવે જ છે.
ફૂલી લેવાનો છે આ રીતે. આ રીતે ગુંદરને ફૂલે એટલે પછી ગેસ બંધ કરી દેવાનો છે. જો આ રીતે ગુંદર ફૂલી ગયો છે એટલે હવે ગેસ બંધ કરી અને થોડો ઠંડો થવા દેવાનો છે. પછી એને મિક્સરમાં એનો પાવડર કરવાનો છે. મિક્સરમાં ન કરો તો આમ પણ ઇઝીલી પાવડર થઈ શકે છે. થોડો ચમચી વડે કે રીતે કરો ને તો ઓકે થઈ જશે. હવે ઠંડો પડવા દેવાનો છે. ગુંદર, મેથી, સૂંઠ અને સત્તુ પાવડર, પછી કાટલું પાવડર એ પણ હેલ્થ માટે ખૂબ સારું છે. તમને પગ, કમર કાંઈ પણ દુખતું હોય તો એના માટે ખૂબ સારું છે હેલ્થ માટે. ગુંદર ઠંડો પડે ત્યાં સુધી થેન્ક યુ. હવે અમે ઘઉંનો લોટ લીધેલો છે. આ કાટલું પાવડર છે. કાટલું પાવડરની ક્વોન્ટિટી મેં બહુ ઝાઝી નથી લીધી, તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો. હવે અમૂલનું બટર લેવાનું છે. ઘી પણ લઈ શકો, બટર પણ લઈ શકો, પણ બટરમાં છે ને ફ્લેવર થોડી સારી આવે છે અને કંઈક અલગ લાગે. તો ગેસ ચાલુ કરી દઈએ. તો આ અમૂલનું જે બટર છે આમાં એડ કરીશું. બટર મેલ્ટ થઈ જાય પછી એક છે ને થોડું કાઢી લઈએ. કદાચ ક્વોન્ટિટી વધઘટ થાય એડ કરી શકાય. આ રીતે બટરને મેલ્ટ કરવાનું છે. પહેલા થોડું બટર લેશું પછી જોડે તો એડ કરશું.
હવે આમાં મેં જે સત્તુ પાવડર બનાવેલો છે એ એડ કરશું. અને ઘઉંનો જે લોટ છે મેઇન આનો બેનિફિટ એ છે કે અમૂલનું બટર છે એની સ્મેલ બહુ મસ્ત આવે છે. આપણે એમાં લોટ શેકીએ ને થોડો બ્રાઉન થવા દેવાનો છે લોટને. સત્તુ પાવડર એમ પણ હેલ્થ માટે ખૂબ સારો છે. તમે ગરમીમાં પણ જો સત્તુ પાવડર લો ને તો એની તાસીર ઠંડી હોય છે. મેં શું કામ લીધું કે આપણે જે કાઠું પાવડર છે, મેથી છે, એ બધાની તાસીર ગરમ હોય તો થોડું સત્તુ પાવડર એડ કરેલું છે. થોડી મેથી, થોડો કાટલો પાવડર, એ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો. અને લોટને બહુ ધીમા તાપે શેકવાનો છે, બળી ન જાય. આ રીતે જો આટલો કલર બ્રાઉન કલર કરવાનો છે, બહુ ડાર્ક નથી લેવાનો. હવે ગેસ બંધ કરી 1-2 મિનિટ ઠરે ત્યાં સુધીમાં આપણે જે કાજુ લીધું છે એને પાવડર કરી લઈએ. કાજુનો પાવડર કરી લઈએ. બહુ ક્રશ નથી કરવાનું, 1 થી 2 આંટા જ ફેરવાના છે અને આ રીતે આવો કરકરો બનાવવાનો છે જેથી કાજુની ફ્લેવર આવે. એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ કાજુ છે. તો હવે અને એડ કરવાનું છે કાજુને. આપણે જે ગુંદર હિમા ફોડ હતો એને પણ આમાં એડ કરવાનો છે, પણ થોડો ક્રશ કરીને.
ગુંદરને પણ આમાં એડ કરવાનો છે. ગુંદરને જો આ રીતે પાવડર કરવાનો છે. પછી ટોપરાનું ખમણ, કાજુ નથી સોરી બદામનો પાવડર અને થોડી ખસખસ. ખસખસની ક્વોન્ટિટી ઓછી લીધી છે મેં. હવે જે આપણે આ મેલ્ટ કરેલું બટર હતું એ એડ કરશું. લાસ્ટમાં ગોળ એડ કરવાનો છે. આ રીતે મિક્સ કરવાનું છે. થોડું ઘી એડ કરીએ. લાસ્ટમાં હવે ગોળ એડ કરવાનો છે. પિસ્તા પણ એડ કરી શકો. મેં સ્કીપ કર્યા છે પણ તમે પિસ્તા પણ આમાં લઈ શકો છો. જેમને કમર અને પગની તકલીફ છે એમના માટે તો આ ખૂબ જ સારું છે. સ્મેલ તો બહુ મસ્ત આવે છે. ગોળ મિક્સ થઈ ગયો છે. હવે એને એક ડીશમાં આ રીતે પાથરી દેવાનો છે. થોડું ઘી અને બટર લગાવી થેન્ક યુ હેતલબેન. હવે થોડું ગરમ રાખીશ.
નાખી દેવાનું છે થાળીમાં. બહુ ઈઝી રેસીપી છે અને ખૂબ હેલ્ધી રેસીપી છે. વિન્ટરમાં તમે ચોક્કસથી ટ્રાય કરજો. પછી એમાં થોડું ગાર્નિશિંગ માટે ટોપરાનું ખમણ, બદામનો ભૂકો, અને થોડી ખસખસ. થોડું ઠંડુ પડવા દેવું પડશે, નહીંતર કટ નહીં થાય. આ રીતે નાના નાના ચોરસ કટ કરી લેવાના છે. હવે પ્લેટિંગ કરી લઈએ. તો પ્લેટિંગ માટે થેન્ક યુ પોસ્કી દીદી. પ્લેટિંગ માટે મેં સિમ્પલ પ્લેટ જ લીધી છે અને થોડા કાજુ લીધા છે ગાર્નિશિંગ માટે, અને પ્લસ આ બરફ લીધું છે મેં સિલ્વર. આ ઓપ્શન છે, તમારી પાસે સિલ્વર વરખ ન હોય તો પણ ચાલે, એવું નથી કે સિલ્વર વરખ લગાડવું જ. આ રીતે આવે છે. ગીતાબેન થેન્ક યુ. બહુ શાંતિથી આને પ્લેટિંગ કરવું પડશે, કેમ કે હજી આ આટલું ગરમ છે. એટલે ભાંગી જવાની બીક લાગે. ખૂબ ગરમ છે એટલે થોડું સાચવીને લેવું પડે એવું છે. થોડો ટાઈમ લાગશે કેમ કે બહુ હજી
ઠંડુ થયું નથી એટલે કટ કરવું થોડુંક અઘરું છે. આ રીતે એના પર આ સિલ્વર વરખ લગાડવાનો છે, પણ વરખને પણ ખૂબ સાચવીને લેવું પડે એવું છે, નહીંતર તો હાથમાં છે ને ચીપકી જાય વરખ. આ રીતે સાચવીને લગાવવું પડશે. થોડું થોડું કટ કરીને લગાડી દઈએ. ચાલો ડન છે. હવે થોડું ગાર્નિશિંગ માટે કાજુ લીધા છે મેં આ રીતે.
અને થોડું ટોપરાનું ખમણ. થેન્ક યુ. તો કાજુ પાટલું રેડી છે. પ્લેટિંગ પણ થઈ ગયું છે. તો જોઈ શકો છો કાજુ પાટલું તૈયાર છે. હોપ કે તમને મારી રેસીપી ગમી હશે અને ચોક્કસ થેન્ક યુ નેહાબેન. હોપ કે તમને બધાને મારી રેસીપી ગમી હશે તો ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો થેન્ક યુ દીપા મેમ, થેન્ક યુ અમૂલની ટીમ, થેન્ક યુ વ્યુઅર્સ કે મારી રેસીપીમાં લાઈવ આવવા માટે. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ઘરની રસોઈ અમૂલનો સ્વાદ. હું જાગૃતિ ભાવનગરથી. કાજુ કાટલું નેહાબેન, મેં કાજુ કાટલું બનાવેલું છે. થેન્ક યુ.